વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ભૂગોળ ધોરણ 12 પાઠ 6 દૂરસંચાર વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે અભ્યાસ કરીશું દૂરસંચાર. તેમાં પ્રથમ ટોપિક છે સંચાર. તો સંચાર એટલે કે કોમ્યુનિકેશન, વાતચીત. આપણે જાણીએ છીએ કે આધુનિક સમયમાં અત્યારે લોકો વિશ્વમાં કોઈ પણ દેશ સાથે સંચાર પ્રક્રિયા કરી શકે છે. એટલે કે વાતચીત કરી શકે છે. તો આ આધુનિક ટેકનોલોજીને આભારી છે, જે દ્વારા આજે વિશ્વમાં સંચાર છે, કોમ્યુનિકેશન છે, તે શક્ય બન્યું છે. પહેલાંના જમાનામાં આવી કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હતી, જેથી કરીને આધુનિક સાધનો અને ટેકનોલોજી પણ ન હતા, જેથી કરીને આવી કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ગોઠવાયેલી ન હતી. પરંતુ આધુનિક સમયમાં આ શક્ય બન્યું છે. એક સ્થળેથી બીજા સ્થળે માહિતીની આપ-લે કરવી, અદલા-બદલી કરવી, સંદેશો મોકલવા કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર તંત્ર કહે છે. પહેલાંના સમયમાં અત્યારની આધુનિક પદ્ધતિ પ્રમાણે એવી કોઈ વ્યવસ્થા ન હતી, ત્યારે પણ લોકો કોમ્યુનિકેશન એટલે કે સંચાર સાથે સંકળાયેલા હતા. પહેલાંના સમયમાં ઢોલ વગાડીને આગ કે ધુમાડાનો સંકેત આપીને, ઝંડા લહેરાવીને કે મોટા અવાજે કિકિયારીઓ દ્વારા સંદેશો પહોંચાડવામાં આવતો હતો. પહેલાંના સમયમાં ગામમાં કોઈ પણ મુખ્ય વાત બધી જાહેર જનતા સુધી પહોંચાડવા માટે ઢોલ વગાડવામાં આવતો હતો. એક સ્થળે લોકોને ભેગા કરવામાં આવતા હતા અને માહિતીની આપ-લે કરવામાં આવતી હતી. બીજું આપણે જોઈએ કે આગ કે ધુમાડા દ્વારા કોઈ પણ વ્યક્તિ જ્યારે અંતરિયાળ વિસ્તારમાં, એ જમીન હોય કે પછી સમુદ્ર હોય, તો મુશ્કેલીમાં હોય, ત્યારે પણ આગ કે ધુમાડા દ્વારા સંકેત આપવામાં આવતો હતો. ખાસ કરીને પર્વતીય વિસ્તારમાં, જંગલ વિસ્તારમાં, તેમજ આપણે ઘણી વખત મૂવીમાં પણ જોયું હશે કે દરિયાઈ વિસ્તારમાં જ્યારે સ્ટીમર અથવા નાવ છે, તે મુશ્કેલભરી પરિસ્થિતિમાં હોય, ત્યારે આકાશમાં સંકેત આપવા માટે કોઈ પણ પ્રકારના રોકેટ છોડવામાં આવે છે અથવા ધુમાડો કરવામાં આવે છે, જેથી કરીને આસપાસનો વ્યક્તિ છે તેને જાણ કરી શકાય અને મુશ્કેલી નિવારી શકાય. પછી છે ઝંડા લહેરાવીને
કે મોટા અવાજે કિકિયારીઓ, એકસાથે ઘણા બધા લોકો છે તે કિકિયારી કરે તો વાતાવરણમાં એ કિકિયારીનો અવાજ છે, ધ્વનિ છે, તે દૂર દૂર સુધી પ્રસરી જાય છે અને જ્યાં સુધી અવાજની દિશા અથવા ગતિ હોય છે ત્યાં સુધી બધા જ લોકોને એ સંદેશો પૂરો પાડવામાં આવે છે. તો આપણે જોઈએ કે આવી કિકિયારી દ્વારા આગ અથવા ધુમાડો કરીને, ઢોલ વગાડીને અથવા ઝંડા લહેરાવીને પણ વ્યક્તિને સંદેશ આપવામાં આવે છે. તેની સાથે દૂરસંચાર, કોઈ પણ પ્રકારની વાતચીત, માહિતીની આપ-લે કરવામાં આવે છે. શરૂઆતમાં પરિવહનના સાધનો એટલે કે વાહન વ્યવહારના સાધનો જ સંચારના સાધનો હતા. એમાં પણ આપણે વાત કરીએ તો પરિવહનના સાધનોમાં પણ આધુનિકતા ન હતી. પહેલાંના સમયમાં માત્ર ને માત્ર પ્રાણીઓ દ્વારા, ઘોડેસવારી, ઊંટ સવારી દ્વારા અથવા બળદગાડા દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે જવામાં આવતું હતું અને દૂરના વ્યક્તિઓને સંદેશો પહોંચાડવામાં આવતો હતો. આવી રીતે માહિતીની આપ-લે થતી હતી. આધુનિક સમયમાં જેમ વિશ્વના કોઈ પણ દેશમાં રહેતા વ્યક્તિ સાથે આપણે ઘણા બધા દૂર હોવા છતાં પણ આપણે નજીક અનુભવી શકીએ છીએ. આધુનિક સમયમાં વિશ્વના કોઈ પણ ખૂણે બેઠેલા વ્યક્તિ સાથે આપણે કોમ્યુનિકેશન, વાતચીત કરી શકીએ છીએ. તેમને સંદેશો અથવા માહિતી પહોંચાડી શકીએ છીએ. વિડીયો કોન્ફરન્સ દ્વારા એકબીજાના હાવભાવ પણ જોઈ શકીએ છીએ. તો આધુનિક સમય એ ખૂબ જ ટેકનોલોજીનો સમય છે કે જેમાં અવનવી ટેકનોલોજીનો વિકાસ થયેલો જોવા મળે છે. સમય જતાં અને સમયના વહેણ સાથે પ્રિન્ટિંગ પ્રેસ, પોસ્ટ ઓફિસ, ટેલિફોન, ફેક્સ તથા ઉપગ્રહોએ સંચાર વ્યવસ્થાને ખૂબ ઝડપી અને સરળ બનાવી છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં વિકાસ કરવા સંચારે મહત્વનો ફાળો આપ્યો છે. વિજ્ઞાન અને ટેકનોલોજીમાં થતી અવનવી શોધોને કારણે આજે વ્યક્તિનું જીવન છે તે સરળ બન્યું છે. તેમજ પહેલાંના સમયમાં જે વ્યક્તિ સંચાર માટેની મુશ્કેલીઓ અનુભવતી હતી, જે આજે વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા નિવારી શક્યા છીએ. વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં વિકાસ થવાથી આજે એ વિશ્વ છે તે વિકાસ પણ કરી શક્યા છે. વિશ્વના બધા જ દેશો આજે વિકાસના પંથે તેમજ પ્રગતિમાં હરણફાળ ભરી રહ્યા છે, જે એક સંચારને કારણે શક્ય બન્યું છે. સંચારના માધ્યમોને કારણે
સમયની દ્રષ્ટિએ દુનિયા નાની બની ગઈ. પહેલાંના સમયમાં એક દેશમાંથી બીજા દેશમાં માહિતી પહોંચાડવા માટે ઘણો બધો સમય પણ લાગતો હતો. કોઈ વ્યક્તિને તેમાં માધ્યમ તરીકે રોકાઈ રહેવું પડતું હતું. સંદેશો લઈને ત્યાં જવામાં ઘણો બધો સમય લાગતો અને પછી તેનો ઘણા સમય પછી તે વ્યક્તિ પાછો ફરે ત્યારે તેનો પ્રત્યુત્તર મળતો હતો, જે ખૂબ જ મુશ્કેલીભરી સમસ્યા હતી. પરિવહનની તુલનામાં આધુનિક સંચાર તંત્રે પૂરા વિશ્વને એક વૈશ્વિક ગામમાં ફેરવી નાખ્યું છે. વર્તમાન આર્થિક વિકાસ આધુનિક સંચાર તંત્ર પર આધારિત છે. અત્યારે જો વર્તમાન સમયમાં સંચાર વ્યવસ્થા માત્ર અડધા દિવસ પૂરતી પણ ખોરવાય તો પણ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અર્થવ્યવસ્થા ખભળી જાય છે. તો સંચાર વ્યવસ્થા એ વિકાસ માટે, પ્રગતિ માટે ખૂબ જ અગત્યની પુરવાર થયેલી છે. આપણે પૃથ્વીની સપાટી પર કે અવકાશમાં બનતી ઘણી ઘટનાઓ જીવંત જોવા માટે સક્ષમ બન્યા છીએ. દેશના આર્થિક, સામાજિક, રાજકીય તથા સાંસ્કૃતિક વિકાસની સાથે સાથે સંચાર તંત્ર રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને જાળવી રાખવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આજે આપણે જોઈ શકીએ છીએ કે આપણા જ દેશના વ્યક્તિ અન્ય દેશમાં જ્યારે સ્થળાંતર કરે છે ત્યારે આ સંચારના સાધનો દ્વારા દુનિયા છે તે ખૂબ નાની બની ગઈ છે. જેના દ્વારા આ સંચારના સાધનો દ્વારા આપણે તેમની સાથે કાયમ માટે જોડાયેલા રહીએ છીએ. વ્યક્તિ ખૂબ જ દૂર હોવા છતાં, માઇલો દૂર હોવા છતાં આપણે પાસે જ હોય તેવો અનુભવ કરી શકીએ છીએ. રૂબરૂ વાતચીત કરી શકીએ છીએ, જે એક આધુનિક ટેકનોલોજી, વિજ્ઞાન ટેકનોલોજીમાં સંચારને આભારી છે. ભારત જેવા વિશાળ દેશમાં પૂરની પરિસ્થિતિ, દુષ્કાળની પરિસ્થિતિ, ભૂકંપની પરિસ્થિતિ, ચક્રવાતની પરિસ્થિતિ, સુનામીની પરિસ્થિતિ તથા માનવ સર્જિત આપત્તિ વ્યવસ્થાપન વિકસિત સંચાર તંત્ર વિના શક્ય નથી. આજે આપણે જોઈએ છીએ કે વિશ્વ એક વૈશ્વિક બજાર બન્યું છે, તો એ પણ સંચાર પ્રક્રિયાને હિસાબે શક્ય બન્યું છે. વિશ્વના અનેક દેશો સાથે સંચાર કરીને આજે વ્યાપાર પણ શક્ય બનાવાયો છે. વ્યાપારને લીધે દેશના ઉત્પાદન અને નિકાસ પ્રક્રિયા ઉપર પણ વિકાસની અસર જોવા મળે છે, જે સંચારને આભારી છે. તો ટૂંકમાં એમ કહી શકીએ કે
આજની આધુનિકતાનો વર્તમાન સમયનો વિકાસ, પ્રગતિ તેમજ અલ્પ વિકસિત દેશ, વિકાસશીલ દેશ કે વિકાસમાન દેશ જે પૂર્ણ વિકસિત દેશ તરફ ગતિમાન બન્યો છે, તો તે સંચાર પ્રક્રિયાને આભારી છે. હવે આપણે આ નકશામાં જોઈ શકીએ છીએ કે સંચારના સાધનોનું વર્ગીકરણ આપણને આપવામાં આવેલું છે, જેમાં સંચારના સાધનોમાં બે વિભાગમાં વહેંચવામાં આવેલા છે. પ્રથમ વ્યક્તિગત સંચાર તંત્ર અને બીજું છે સમૂહ સંચાર તંત્ર. વ્યક્તિગત સંચાર તંત્રમાં ટેલિફોન, સેલફોન, ફેક્સ, ઇન્ટરનેટ, ઈમેલ, ટપાલ સેવા, આંગડિયા એટલે કે કુરિયર સેવાનો સમાવેશ થાય છે. જ્યારે સમૂહ સંચાર તંત્રમાં બે પેટા વિભાગમાં વહેંચવામાં આવ્યા છે, જેમાં એક છે મુદ્રિત માધ્યમ અને બીજું છે ઇલેક્ટ્રોનિક્સ માધ્યમ. મુદ્રિત માધ્યમમાં સમાચાર પત્ર અને સામાયિકોનો સમાવેશ થાય છે. ટૂંકમાં મુદ્રિત એટલે છાપેલા માધ્યમો, જેમાં સમાચાર પત્ર છે, પુસ્તકો છે, પેમ્પલેટ છે, મેગેઝિન છે. તો ટૂંકમાં મુદ્રિત એટલે છાપેલા. તો તેના દ્વારા સંચાર પ્રક્રિયા થઈ શકે છે. બીજું છે ઇલેક્ટ્રોનિક્સ માધ્યમ. તો તેમાં આકાશવાણી એટલે કે રેડિયા દ્વારા, બીજું છે દૂરદર્શન એટલે કે ટીવી દ્વારા અને ફિલ્મ દ્વારા, જેમાં ટેલિફિલ્મ તેમજ લોંગ ફિલ્મ બનાવીને આપણે વ્યક્તિઓ સાથે સંચાર પ્રક્રિયા કરી શકીએ છીએ. તો આવી રીતે સંચારના સાધનોના મુખ્ય બે વિભાગ પાડવામાં આવ્યા છે. હવે આપણે તેની વિગતે માહિતી મેળવીએ. વ્યક્તિગત સંચાર તંત્ર. વ્યક્તિગત સંચાર તંત્રમાં ટેલિફોન, ફેક્સ, ઇન્ટરનેટ, ઈમેલ, ટપાલ સેવા અને આંગડિયા એટલે કે કુરિયર સેવા વગેરે જેવા માધ્યમોનો સમાવેશ થાય છે. તેમાં પ્રથમ છે ટેલિફોન. 20મી સદીના પ્રારંભથી મધ્યકાળ સુધી યુએસએની તાર અને ટેલિફોન કંપનીઓનો યુએસએના ટેલિફોન ઉદ્યોગ પર એકાધિકાર હતો. યુએસએના શહેરીકરણમાં ટેલિફોન સેવા એક નિર્ણાયક પરિબળ ગણી શકાય. તેના માધ્યમથી કંપનીઓના મુખ્યાલયો સાથે કાર્યોનું જોડાણ, સંબંધ થઈ શક્યું અને તે સંપર્ક સુવિધા ઊભી થતાં કંપનીની ઉપશાખાઓ નાના શહેરોમાં સ્થાપિત થઈ.
પ્રતિસ્પર્ધા એટલે કે દિવસે દિવસે હરીફાઈ વધતા ટેલિફોન કંપનીઓ પોતાની પ્રણાલીઓને ઉન્નત બનાવવા, વિકાસના પંથે લઈ જવા માટે તાંબાના તારને બદલે ઓપ્ટિકલ ફાઇબર અને સેટેલાઇટનો ઉપયોગ શરૂ થયો. પરિણામે ઝડપી, સુરક્ષિત અને દોષરહિત પ્રસારણ શક્ય બન્યું. આધુનિક સમયમાં અને વિજ્ઞાન અને ટેકનોલોજીના સહારે આજે વ્યક્તિ મોબાઈલ દ્વારા ઘણા બધા કાર્ય કરી શકે છે. પોતાનું જીવન તેમજ અર્થતંત્રને, અર્થકારણને વ્યવસ્થિત, વિકસિત અને સુવિકસિત બનાવવા માટે મોબાઈલ એટલે કે ટેલિફોન છે તેનો ખૂબ જ મહત્વનો ફાળો છે. જેથી કરીને ઝડપી સંદેશા વ્યવહાર, ઝડપી માહિતી તેમજ વાણિજ્ય વ્યવહારમાં વેપાર સંબંધિત બાબતો જેવી કે ખરીદ વેચાણ ઝડપથી કરી શકાય છે. ભારતમાં ટેલિકોમ નેટવર્કનો પાયો 19મી સદીના બ્રિટિશ સરકાર દ્વારા નાખવામાં આવ્યો હતો. ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે BSNLનો ઇતિહાસ ભારતમાં ટેલિકોમ સાથે જોડાયેલો છે. ભારતમાં ટેલિકોમ સેવાનું ભારત સરકાર દ્વારા સંચાલન કરવામાં આવે છે. હાલમાં ભારત સંચાર નિગમ લિમિટેડ તરીકે જાણીતી કંપની તે પહેલાં પોસ્ટ અને ટેલિગ્રામ ડિપાર્ટમેન્ટ એટલે કે PNTના નામે ઓળખાતી હતી. 1975માં ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ એટલે કે DOT ને પોસ્ટ એન્ડ ટેલિગ્રામ એટલે કે PNTના નામથી અલગ કરવામાં આવ્યું હતું. ભારતમાં આધુનિક પ્રકારની ટેલિફોન સેવાઓના વિકાસમાં સામ પિત્રોડાનો વિશેષ ફાળો છે. આધુનિક સમયમાં અનેક ખાનગી ટેલિકોમ કંપનીએ પણ મહત્વનો ભાગ ભજવીને વિકાસની દિશામાં એક નવું પ્રાંગણ પાથર્યું છે. આધુનિક સમયમાં વિજ્ઞાન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના વિકાસને કારણે સેલફોન સેવાઓ સમગ્ર વિશ્વમાં ખૂબ જ ઝડપથી લોકપ્રિય સંચાર સેવા બની છે. આ સેવાને કારણે વ્યક્તિ સમગ્ર વિશ્વ સાથે પ્રત્યેક પળે પોતાનો સંપર્ક જાળવી શકે છે. સ્માર્ટ સેલફોનની મદદથી ઇન્ટરનેટના માધ્યમ દ્વારા અનેક ક્ષેત્રોમાં માહિતીનું આદાન પ્રદાન ખૂબ જ ઝડપી અને અસરકારક બની શક્યું છે. છેલ્લા 2 દાયકામાં ઘણી ખાનગી વિદેશી કંપનીઓએ ટેલિફોન ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે અને વૈશ્વિકીકરણ શક્ય બનાવ્યું છે. છેલ્લા 2 દાયકામાં
ખાનગી વિદેશી કંપનીઓએ દેશની વિકાસ અને પ્રગતિમાં ચાર ચાંદ પણ લગાવી દીધા છે તેમ પણ કહી શકાય છે. અને વિજ્ઞાન અને ટેકનોલોજીની સતત શોધ થતાં આ જે વ્યક્તિ છે તે ખૂબ જ ઝડપી માહિતીની આદાન પ્રદાન આપલે કરી શકે છે અને વિશ્વમાં વ્યક્તિનું જીવન સંચારને લીધે ખૂબ જ સરળ અને સગવડતાભર્યું બનાવી શકાયું છે.